દાહોદ જિલ્લામાં મોટા પ્રમાણમાં વીજ ચોરી સામે આવી। MGVCLની વિજિલન્સ ટીમે ચેકિંગ ડ્રાઈવ શરૂ કરી, જેમાં લગભગ 1000 લોકોની ટીમોએ અલગ અલગ તાલુકાઓમાં જઈ અને વીજ ચેકિંગ હાથ ધર્યું। આ તપાસમાં 700થી વધુ શંકાસ્પદ મીટરો પકડાયા, જેમાંથી 254ની તપાસમાં 222માં ચોરી ઝડપાઈ, જેની કુલ કિંમત 2.70 કરોડ રૂપિયા છે। હાલ 400થી વધુ મીટરોની તપાસ બાકી છે અને અંતિમ આંકડો 10 કરોડની પાર જઈ શકે છે। આ ચેકિંગમાં દાહોદ અને લીંબડીમાં 400થી વધુ, ઝાલોદમાં 60 અને લીમખેડામાં 25થી વધુ સહિત 600થી વધુ શંકાસ્પદ વીજ મીટર ઝડપાયા છે। વીજ ચેકિંગ દરમિયાન ટોટલ સપ્ટેમ્બર મહિનાની અંદર 398 વીજ ચોરીના કેસ પકડવામાં આવ્યા હતા। આ 398ના જે વીજ ચેકિંગનું ડિટેક્શન એમાઉન્ટ છે એ 2 કરોડ ને 70 લાખ રૂપિયા જેટલી છે। તદુપરાંત આ બધા અલગ અલગ સિટી, દાહોદ શહેર સહિતના અલગ અલગ સિટીમાં જે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું એમાં 729 મીટરો જેને પડીકા વાળવામાં આવ્યા। મહિનાની અંદર પડીકા રેપ મીટરો તથા વીજ ચોરી ગણીએ તો 2 કરોડ ને 70 લાખ ઉપરાંતની વીજ ચોરી પકડ